જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આપણે થોડાક ભાવનાઓમાં વહી જઈએ છીએ. આપણે વાતો કરીએ દેશની, રશિયાની, યુક્રેનની, પાકિસ્તાનની, ચાઇનાની. બટ વોટ ઇઝ ધ રિયાલિટી? રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે આપણે આપણા જે વિસ્તારના MP છે કે પછી ધારાસભ્ય છે એમને પૂછવું જોઈએ કે સાહેબ, હું તમને વોટ આપું, તમે વોટ માંગવા આવ્યા છો, પણ મારો દીકરો કે દીકરી જ્યારે પરીક્ષા આપવા જતા હશે તો એ પરીક્ષા નિષ્પક્ષતાથી થશે એની જવાબદારી શું તમે લો છો? મારા દીકરા કે દીકરીને જ્યારે પરીક્ષા આપી દેશે, એમાં પરિણામ આવશે અને પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થઈ જશે, સારા માર્ક્સ પણ લાવી દેશે, એના પછી શું સરકારી ભરતી થશે કે નહીં એની જવાબદારી તમે લો છો? કદાચ તમે જ લોકો જો ભરતી નહીં કરો તો એના બદલામાં જો મારો દીકરો કે દીકરી આંદોલન કરવા માટે જાય અને આપણા બંધારણનું પાલન કરીને તમામ વિરોધ પ્રદર્શન કરે તો શું પોલીસ એમને નહીં મારે? એની જવાબદારી તમે લો છો? એવી તમામ વસ્તુ આપણે પૂછવી પડશે. સરકારી કચેરીઓમાં જતા સામાન્ય માણસને જ્યાં સુધી બીક લાગે છે ત્યાં સુધી આ દેશની અંદર લોકશાહીની સ્થાપના નથી થઈ. આ લોકશાહી મોટી મોટી વાતો, બંધારણ, આ બધું નેતાઓના ભાષણમાં, ટીવી ડિબેટોમાં જ સારું લાગે છે.